કેસર કેરીના ગઢ તરીકે ઓળખાતા ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે। દાયકાઓથી પોતાના દીકરા સમાન ઉછેરેલા આંબાના બગીચાઓને ખેડૂતો પોતાના હાથે કટર મશીનથી કાપીને જમીનદોસ્ત કરી રહ્યા છે। કટર મશીનથી કાપવામાં આવી રહ્યા છે। ગીરના ખીરધાર ગામના વાડી વિસ્તારમાંથી સામે આવ્યા છે આ દ્રશ્યો। અહીંના ખેડૂતોનો આશરે 9 વીઘાથી વધુ વિસ્તારનો વર્ષો જૂનો કેસર કેરીનો બગીચો છે। છેલ્લા 3 વર્ષથી ઉત્પાદનમાં ભારે ઘટાડો થતા ખેડૂતો હૃદય પર પથ્થર મૂકીને આ બગીચાઓ કાપી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે કમોસમી વરસાદ અને વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે। આંબામાં ફ્લાવરિંગ તો સારું થાય છે, પરંતુ નાની કેરીઓ ખરી પડે છે અને જે બચે છે તે પણ સારી રીતે વિકસિત પણ નથી થતી। પરિણામે ઉત્પાદન ખૂબ જ ઓછું મળી રહ્યું છે અને દર વર્ષે દવા અને મજૂરી પાછળ 70 થી 80 હજાર રૂપિયા ખર્ચ કરવા છતાં પૂરતી આવક નથી થતી। આ આર્થિક બોજને કારણે ખેડૂતો મજબૂરીમાં આંબાના બગીચાઓને ઉજ્જળ બનાવી રહ્યા છે। માત્ર 1-2 ખેડૂતો જ નહીં, તાલાળાના અનેક ગામોમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવે ખેડૂતો કેસર કેરીની ખેતી છોડીને મગફળી, અડદ, મગ, બાજરી, ઘઉં અને ચણા જેવા અન્ય પાકો તરફ વળી રહ્યા છે। બાગાયત અધિકારીનું વલણ તાલાળા બાગાયત અધિકારી વિજયસિંહ બારડે જણાવ્યું છે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે। અંદર 35 વીઘાનું, મારે બગીચો 12 વીઘાનું, કઈ 3 વર્ષ આવતું નથી, શું કરીએ? એટલે કટિંગ કરવું પડે। શા માટે કટિંગ? 4 વર્ષ કઈ આવ્યું નથી, દવાના પણ નથી થતા, લાખ રૂપિયાના ખર્ચા કરીએ, 10,000 ની કેરી નથી થઈ ગઈ સાલ। અવાજ પણ એમ જ છે, કાપી નાખો તો શું થશે? કાપી નાખીએ કઈ ખુલ્લી જમીન થાય તો વાવેતર થાય ને। 9 વીઘાનો બગીચો છે સાહેબ, બરોબર। 3 વર્ષથી કઈ આવતું જ નથી, તો કાં આવે મોર આવે ઠીકો ઠીક, એની ઉપર એવડા લાખ રૂપિયાના સ્પ્રે કરીએ, કોઈ જાતનું વળતર મળતું નથી। 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ, 1 રૂપિયાની આવક નથી, વેચાતી કેરી લઈને આમ ખાઈએ। 9 વીઘાનો બગીચો છે, તમે કેટલાનો ખર્ચો કર્યો છે? કેટલો જૂનો બગીચો છે? 80-90 હજારની દવા થાય, લાખ રૂપિયાનું સાનીનું ખાતર નાખીએ, મજૂરી પારા કરવાના, ખેતરમાં ખેડવાનું, એવી બધી ઝાઝી બધી ટ્રીટમેન્ટ કરીએ। જે આંબા જૂના છે, જે આંબામાં ટ્રેનિંગ થતું નથી, અથવા તો જે આંબામાં પોષણ વ્યવસ્થાપન લગત કોઈ પણ પ્રશ્ન હોય, તો આવા આંબા છે એ ઉત્પાદન ઓછું આપતા થયા છે અને રોગ જીવાતનો પ્રશ્ન પણ વધ્યો છે। તો આવા આંબા છે એ દર વર્ષે 2-5% કટિંગ થતા હોય છે। આ જે ગ્લોબલ વોર્મિંગની અસરો છે એને નિવારવા માટે થઈને, એને ઓછી કરવા માટે થઈને યોગ્ય પોષણ વ્યવસ્થાપન કરવામાં આવે। ખાસ કરીને અમારા સર્વે દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, જે ખેડૂતો આખા વર્ષ દરમિયાન બગીચાઓમાં માવજત કરે છે, કંઈક ને કંઈક ખાતર વ્યવસ્થાપન કરે છે, પિયત વ્યવસ્થાપન કરે છે, પોષણ વ્યવસ્થાપન કરે છે, એવા બગીચાઓમાં જે બગીચાઓમાં માવજત નથી એના કરતાં સારા પ્રમાણમાં કેરીઓ જોવા મળી છે।